શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામી ચૂક્યો છે અને વહેલી સવારથી જ અહીં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી। અહીંના મદન ઝાંપા, પથ્થર ગેટ અને મંગળ બજાર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। માંજલપુર વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં ઘરના પાણી અંદર ઘૂસી ચૂક્યા છે અને તેને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રાહદારીઓ અને વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, કારણ કે રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે અને તેને કારણે વાહન ચાલકોની ગતિ મંદ પડી છે। રાહદારીઓ પણ ભારે હાલાકીથી આ ગંદા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે। તો વડોદરા શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ અને વહેલી સવારથી જ આજે વરસાદની ધમાકેદાર બેટિંગ, જેને કારણે ઠેર ઠેર રસ્તા પર ભરાઈ ગયા છે ઘૂંટણ સમાણા પાણી નહીં ઓસરે ત્યાં સુધી આ જ પરિસ્થિતિનો સ્થાનિકોએ સામનો કરવો પડશે। તો અનરાધાર વરસાદ અત્યારે વડોદરાની અંદર જોવા મળી રહ્યો છે અને વરસાદની આ ધમાકેદાર બેટિંગને કારણે સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ। વહેલી સવારથી જ આ વરસાદ શરૂ થયો તો સ્થાનિકો અને રહીશોને પણ પારાવાર મુશ્કેલી ભોગવવી પડી રહી છે। વડોદરાના અલગ અલગ વિસ્તારોના અમે આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં અનરાધાર વરસાદને કારણે રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાયા છે। વડોદરા શહેરમાં હવામાન વિભાગ દ્વારા આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેના પગલે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। વરસાદી માહોલ જામતાની સાથે જ પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ છતી થઈ છે। શહેરના હાર્દ સમાન 4 દરવાજા વિસ્તારમાં પાણી એ હદે ભરાયા છે કે વાહન ચાલકોને પોતાના વાહનો દોરવીને જવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। તો દુકાનદારોની દુકાનમાં પણ પાણી ભરાઈ ગયા છે। કેટલાક લોકો અહીંયાથી જઈ રહ્યા છે, પૂછે પાણી ભરાય છે, કેટલી તકલીફ પડે છે? બહુ જ તકલીફ પડે છે અને પાલિકાએ પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ। કરવી જોઈએ। બિલકુલ, દુકાનદારો પણ અહીંયા આગળ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ। વરસાદી માહોલ છે, દર વર્ષે પાણી ભરાતા હોય છે, પાલિકા દ્વારા કોઈ યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ। કશું નથી કરતા। અહીંયા હર સાલ આવે છે, કશું ધ્યાન આપતા નથી અને પાણી અંદર દુકાનો અંદર ઘૂસી જાય છે અને કોઈ ધ્યાન આપતા નથી। તમને કેટલી તકલીફ પડી રહી છે? પાણી ભરાવાના કારણે દુકાનદાર ચલાવો છો, દુકાનમાં વસ્તુઓને નુકસાન પહોંચે છે? વસ્તુને નુકસાન પહોંચે છે ને, પાલિકા દ્વારા નુકસાન થાય છે। આગળની આપણી દુકાન છે, ભાઈની આગળ દુકાન છે, એની આગળ બીજી દુકાન છે, બધા પાણી હમણાં જો તમે ત્યાં બધી દુકાનો શટરમાં કેમેરા મારો એટલે તમને ખ્યાલ આવી જશે કેટલું બધું પાણી। જે રીતે પાણી ભરાઈ રહ્યા છે તેના કારણે વડોદરાના નગરજનો પરેશાન થઈ ચૂક્યા છે। હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। હાલ વડોદરા શહેરના આજે 4 દરવાજા વિસ્તાર છે, જ્યાં આગળ વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વડોદરાના લોકો મુશ્કેલીમાં મુકાય છે। પાલિકાનો પ્રી મોન્સૂનનો જે પ્લાન છે તે પાણીમાં ધોવાઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે, ત્યારે વડોદરાના લોકોએ આ પ્રકારે પાણીની સમસ્યાનો ભોગ બનવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે। અંજલિ વર્મા, TV9 વડોદરા। તો TV9 સંવાદદાતા જે બતાવી રહ્યા છે તે દ્રશ્યો પરથી જ સ્પષ્ટ ખ્યાલ આવે છે કે પ્રી મોન્સૂન કામગીરી કેવી થઈ હશે, કારણ કે જે વરસાદ વરસ્યો છે તેના નિકાલના કોઈ જ વ્યવસ્થા નથી। આ પાણી રસ્તાઓ પર ભરાઈ ચૂક્યા છે, વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। વડોદરાથી સ્ટેન્ડિંગ ચેરમેન શીતલબેન મિસ્ત્રી આપણી સાથે જોડાયા છે। શીતલબેન, પાણી જે ભરાયા છે, શું પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર જ થઈ? આ પરિણામ તો નથી દેખાઈ રહ્યું રસ્તા ઉપર અત્યારે? ગ્લોબલ વોર્મિંગના લીધે જ્યારે બ્રીફ રેનફોલ થતો હોય ત્યારે 1 કલાકમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ પડે જી આપણી જે સિસ્ટમ છે એ 1 કલાકમાં 1 ઇંચ વરસાદનો ડ્રેનેજ પ્રોપર થાય। નો ડાઉટ લો લાઇંગ એરિયા છે, 4 દરવાજાનો વિસ્તાર છે, મુક્તાનંદ સર્કલ છે, એવા લો લાઇંગ વિસ્તારમાં જ્યારે બ્રિસ્ક રેનફોલ હોય છે ત્યારે પાણી ભરાય છે, પરંતુ આ પાણી 1 કલાકમાં 2 કલાકમાં ઓસરી જતા હોય છે। સિસ્ટમ જે અમારી પાસે છે એની પ્રી મોન્સૂન કામગીરી પ્રોપર થઈ છે, પરંતુ સિસ્ટમની કેપેસિટી હોય કે ભાઈ 1 કલાકમાં 8 ઇંચ વરસાદ પડી જાય, 5 ઇંચ વરસાદ પડી જાય તો એટલું પાણી ડ્રેન ન થાય, કારણ કે દરેક પાઇપલાઇનની પણ કેપેસિટી હોય છે। અને જ્યારે પણ બ્રીફ રેનફોલ થશે એટલે વડોદરાની કોઈ પણ મહાનગર હોય એમાં થોડોક ટાઈમ તો પાણી ભરાય, પરંતુ છતાં તંત્ર એલર્ટ ઉપર છે। જે કોઈ કામગીરી કરવાની છે, જે કોઈ જગ્યાએથી ફોન કોલ આવે છે એ ખુદની કરવાની હોય કે કોઈ જગ્યાએ નાના મોટા ક્રોસિંગ કરવાના હોય તો ઇમિડિયેટ કરવામાં આવે છે। પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન પણ જે કંઈ પ્રજાજનોના સૂચન હતા એ પ્રમાણે કામગીરી કરવામાં આવી છે। એ સિવાય જ્યાં લો લાઇંગ એરિયા છે એમાંથી પાણી કાઢવા માટે પંપ સેટ પણ બેસાડેલા છે, જેથી કરીને લો લાઇંગ એરિયામાંથી પાણીને રીડિસ્ટ્રીબ્યુશન કરી શકાય કે જે હાઈ લાઇંગ એરિયા છે
એમાં પાણી છોડી શકાય, નજીકની વરસાદી ગટરમાં છોડી શકાય કે નજીકના તળાવમાં છોડી શકાય, એ પ્રકારની વ્યવસ્થા કોર્પોરેશને કરેલી છે. બિલકુલ શીતલજી, ખાસ કરીને મંગળ બજાર છે, પથ્થરગેટ વિસ્તાર છે, ત્યાં જે પાણી ભરાયું છે અને TV9ના સંવાદદાતા પણ સીધી રીતે વાત કરી રહ્યા હતા દુકાનદારો સાથે. તેમના મતે તો સીધો જ પ્રતિક્રિયા આવી રહી છે કે કામગીરી નથી થતી, દર વખતે આવી હાલાકી થઈ રહી છે. મેં કીધું એમ કે કામગીરી તો જેટલી હયાત સિસ્ટમ છે એની પૂરેપૂરી 100% કામગીરી થાય છે, પરંતુ સિસ્ટમની કેપેસિટી છે કે જ્યારે ગ્લોબલ વોર્મિંગના લીધે મેં કીધું એમ 1 કલાકમાં 1 ઇંચ વરસાદ પડે તો બહુ વાંધો ના આવે. 1 કલાકમાં 2 કલાકમાં 2-3 ઇંચ વરસાદ પડે તો જ્યારે કન્ટિન્યુઅસ બ્રીઝ રેનફોલ હોય તો થોડો ટાઈમ તો 1-2 કલાક સુધી વોટર લોગિંગ થતું હોય છે. પરંતુ જે પ્રી મોન્સૂન કામગીરી કરી છે એનો મુખ્ય આશય એ વડોદરામાં ફ્લડની સિચ્યુએશન દરમિયાન જે ફ્લડ કંટ્રોલ સિસ્ટમ છે અમારી, બિલકુલ સિસ્ટમની આપણી પાસે ચોક્કસપણે જાણકારી છે. શીતલજી, એટલું જણાવી દો, હાલ જે પરિસ્થિતિ છે, જેટલો વરસાદ પડ્યો છે એ અનુસાર કેટલા સમયની અંદર આ પાણી ઓસરી જશે? મારા હિસાબે આ વરસાદ બંધ થાય તો 1-1.5 કલાકમાં પાણી ઓસરી જશે. ચલો, આભાર શીતલજી અમારી સાથે વાતચીત કરવા બદલ. તો સિસ્ટમની દુહાઈ તો તેઓ આપી રહ્યા છે અને એમના કહેવા અનુસાર 1 થી 1.5 કલાકની અંદર આ પાણી ઓસરી જશે. હવે સવારથી જ અનરાધાર વરસાદ શરૂ થયો છે અને 7-8 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, તેને કારણે આ જળબંબાકારની પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે.